પણ હું રાજકારણમાં હું કામ આવ્યો? હું વકીલ છું. મારી ઉંમર અત્યારે 35 વર્ષ છે. આજથી 14 વર્ષ પહેલા હું સરકારી નોકરીમાં હતો, એનું મેં રાજીનામું મૂકી દીધું ને હું અહીંયા આવ્યો. અહીં હું કામ આવ્યો? હું સરકારી નોકરીમાં જ પડ્યો રહેતો. ન્યા જ તે બધા પૈસા, માલ, મલીદો બધું ન્યા જ મળતું હતું. અહીંયા તો સંઘર્ષનો રસ્તો છે. સામે મોટા મોટા દુશ્મનો, ગુંડાઓ, પોલીસ બધાની હારે લડવાનું. પોલીસમાં પડ્યો રહેતો, નોકરી કરતો તો તે દિવસે રાઇટર હતો. 2025માં ફોજદાર બની જાતો અને મોટી ખપાળી મારતો તો ખિસ્સાએ ભરાઈ જતા. પણ મેં એ કામ નથી કર્યું. મેં નોકરી મૂકીને હું આ સંઘર્ષના રસ્તા ઉપર આવ્યો. મારી ઉપર ભાજપે 30 FIR કરી, 15 જિલ્લાની જેલમાં પૂરવાનું કામ કર્યું. હું થાક્યો નહીં, ડર્યો નહીં, વેચાણો નહીં, ભાગ્યો નહીં, હતાશ ન થયો અને છાતી કાઢીને ભાજપની સામે લડતો રહ્યો. ત્યારે આજે ભાજપની આખી સરકાર દોડતી થઈ છે. દોસ્તો, એક વિધાનસભાની ચૂંટણીની અંદર મુખ્યમંત્રી, કેન્દ્રના 2 મંત્રી, રાજ્યના 10 મંત્રી, ભવિષ્યમાં મંત્રી બનાવશે એવો ગોળ લગાડ્યો હોય એવા 10 મંત્રી, ભવિષ્યમાં વિધાનસભાની ટિકિટ આપવાનું ગાજર બતાવ્યું હોય એવા 25 જણા, ભાજપના 400 મોટા મોટા નેતાઓ આખી વિસાવદર વિધાનસભાના ગામડે ગામડે ફરે છે. તમને બધાને ખબર છે ને?